લીલિયા મોટા ખાતે આવેલ શ્રી બાલકૃષ્ણજીની હવેલી ખાતે મુખિયા શ્રી રવિભાઈ ભટ્ટ તેમજ આનંદ મંગલ ઉત્સવ સેવા સમિતિ દ્વારા અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટ્ય દિવસ ચૈત્ર વદ 11 સોમવારના રોજ ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ પાવન અવસરે સવારે 10 કલાકે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બપોરે 3 કલાકે મહાપ્રભુજીની વર્ણાગી ભવ્ય શોભાયાત્રાથી શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી પ્રારંભ થઈને લીલિયા શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય માહોલ વચ્ચે ફરીને પરત બાલકૃષ્ણજી હવેલીએ પહોંચી હતી, જ્યાં સર્વ વૈષ્ણવોએ પ્રભુ શ્રી બાલકૃષ્ણજીના દર્શન કરીને સાંજે 6 કલાકે શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લીલિયા વિસ્તારના વૈષ્ણવજનોમાં અદ્ભુત ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર દીપક ભટ્ટ, કેમેરામેન અનિલવાળા, લીલિયા મોટા. જય શ્રી કૃષ્ણ. લીલિયા બાલકૃષ્ણલાલજી હવેલીની અંદર ભૂમંડલાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવની લીલિયા સમસ્ત વૈષ્ણવો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સવારે 10 કલાકે બાલમુકુંદરાયની હવેલીની અંદર નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. બપોરે 4 વાગે વર્ણાંગીમાં મોટા પ્રમાણમાં વૈષ્ણવો જોડાયા અને વર્ણાંગી લીલિયાની મેઇન બજારમાં થઈ અને સમસ્ત રૂટ ઉપર નીકળી બહુ ઝાઝા લોકો આની અંદર આજે વૈષ્ણવ સંપ્રદાયના હાજર રહ્યા અને આ ઉત્સવને આનંદ લીધો.